તો આ તરફ કચ્છના ભુજમાં પણ પાણી વિતરણ માટેની લાઈન તૂટી જતા હવે તેની વરવી અસર દેખાઈ રહી છે। હવે ભુજના દરેક વિસ્તારમાં પૂરતું પાણી ન હોવાની ફરિયાદ ઉઠી છે। ટેન્કરની મદદથી પાણી વિતરણ વ્યવસ્થા કરાઈ રહી છે, પરંતુ કેટલાક વિસ્તારમાં પાણી ન મળતું હોવાની ફરિયાદ વધી રહી છે, જેના ઉકેલ માટે પાલિકા કામ તો કરી રહ્યું છે, પરંતુ સમસ્યા હળવી કરવા માટે કોઈ નક્કર આયોજનના અભાવે પાણીની સમસ્યા ઊભી થઈ છે। હાલ પાલિકાની નિષ્ફળતા વચ્ચે તંત્ર અને પોલીસે મોરચો સંભાળ્યો છે। છેલ્લા 8-10 દિવસથી હું જોઉં છું, છાપાના માધ્યમથી, તમારા બધાના માધ્યમથી પણ અમને સમાચાર મળતા રહે છે। આવી વિકટ સમસ્યા મેં ભુજની અંદર જોઈ નથી। જો ભુજોડી પાસે લાઈન તૂટી ગઈ હોય અને આવી ગંભીર ભૂલ થઈ ગઈ અને 7-8 દિવસ સુધી પણ ભુજના રહેવાસીઓને જો પાણી ન પહોંચાડી શકતા હોય અને શાસક પક્ષ, વિપક્ષ કે પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ભેગા થઈને કોઈ આનો ઉકેલ ન લાવી શકતા હોય, અત્યારે પણ મેં જોયું કે વ્યવસ્થાના ભાગ સ્વરૂપે એસડીએમ સાહેબ પણ અત્યારે આવેલ છે। આજે અમે અહીંયા રાવલવાડી ટંકા ઉપર પાણી માટે કાલે પણ આવ્યા હતા અને કાલે કલેક્ટર સાહેબને પણ અમે આ બાબતે રજૂઆત કરી હતી કે અહીંયા ખુલ્લેઆમ આચારસંહિતાનો ભંગ થાય છે। ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો પોતાના કાર્યકરો અને પોતાના લાગતા વળગતાઓને પાણી પહોંચાડે છે, આમ પ્રજાને પાણી નથી મળી રહ્યું। ત્યારે અમે શહેર કોંગ્રેસ પ્રમુખ અને અમે આ બાબતે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી। એમાં એવું છે કે છેલ્લા 4 દિવસથી જે પાઇપલાઇનમાં ભંગાણ છે એના લીધે વોટર સ્ટ્રેસની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। ત્યારે અત્યારે અમે આવ્યા છીએ માત્ર એટલા માટે કે એક પારદર્શી સિસ્ટમ ગોઠવાય કે જેનાથી દરેક વ્યક્તિને યોગ્ય પ્રમાણમાં અને વોર્ડ વાઇઝ આપણે ટ્રેક્ટર ફાળવી શકીએ, ટેન્કર ફાળવી શકીએ। કારણ કે આમાં ઘણીવાર એવું થતું હોય છે કે ફરિયાદો એ પ્રકારની હોય છે કે કોઈ એક જ ચોક્કસ વોર્ડમાં જ ફાળવવામાં આવે છે, પણ એવું નથી। કાલથી અત્યારે અમે લિસ્ટ જોયું છે, વોર્ડ વાઇઝ જ ટેન્કર ફરે છે, દરેક વોર્ડના ફિક્સ ટેન્કર છે। ભુજ નગરપાલિકા વિસ્તારમાં જે ભુજ નગરપાલિકાની જે રાઇઝિંગ મેઇન લાઇન બેસી જતા પાણીની અવ્યવસ્થા ઊભી થયેલી, એ માટે સમગ્ર તંત્ર દ્વારા કલેક્ટર સાહેબના સહકારથી તથા માન્ય ધારાસભ્યશ્રીના પણ સહકારથી નગરપાલિકાને જુદી જુદી જગ્યાએથી ટેન્કરો મળેલા છે, તેમજ નગરપાલિકાના ટેન્કરો છે। આજની તારીખમાં લગભગ 16 જેટલા ટેન્કરો નગરપાલિકા દ્વારા ઉપયોગ કરી અને નગરજનોને તમામ વોર્ડ વાઇઝ પાણી પૂરું પાડવામાં આવે છે।